ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકડાઉન લાગુ કરવાથી રાજ્ય સરકાર કોરોનાને અંકુશમાં લાવવામાં કેટલી સફળ રહી? લોકડાઉનના નિર્ણયથી જનતાને શું ફાયદો થયો? એબીપી અસ્મિતાની ટીમે સાઉથ બોપલના સનસિટી સેક્ટર 1માં રહેતા લોકો સાથે વાતચીત કરી અને તેમના વિચારો જાણવાનો કર્યો પ્રયાસ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. 4 ભાગના લોકડાઉન પછી અનલોક 1ની શરૂઆત થઈ છે, ત્યારે લોકડાઉન લોકો માટે કેવું રહ્યું, કયા પ્રકારની પરિસ્થિતિ લોકડાઉન દરમિયાન તેમની રહી, તેમના જીવનમાં શું બદલાવ આવ્યો, અહીંના સ્થાનિકોને જ પૂછીશું. અત્યારે ખાસ કરીને અમદાવાદની જે સન સિટી સ્કીમ છે ત્યાં સેક્ટર 1માં રહેતા જે રહીશો છે તેમની કયા પ્રકારની પરિસ્થિતિ છે, તેમના જીવનમાં શું બદલાવ આવ્યો તે પણ જાણીશું. अभी अनलॉक हो रहा है, लॉकडाउन के 4 पार्ट खत्म हुए, आप क्या कहेंगे, क्या परिस्थिति रही लॉकडाउन में आपकी, क्या बदलाव आया जीवन में? लॉकडाउन में हमारे को मालूम पड़ा कि बेसिकली આમાં એવું છે કે લોકડાઉન જેવું ચાલુ થયું ત્યારે બધા એકદમ કોન્શિયસ હતા, પણ ધીમે ધીમે કોન્શિયસનેસ બધાની જતી રહી. હવે જ્યારે પણ ખુલતું હતું ત્યારે બધા એકદમ લાઈન લગાવીને લોકો ઊભા રહી જતા હતા. અત્યારે એવું લાગે છે કે રોડ ઉપર જઈએ તો એવું લાગે છે કે આપણે કોઈ કોરોના જેવું છે જ નહીં, પણ જે વસ્તુ છે કન્ટિન્યુઅસલી કેસ વધી રહ્યા છે. જે કેસ વધી રહ્યા છે એના ઉપરથી અને ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે કે અમારા ઓળખીતાઓના ટેસ્ટ નથી થયા. હવે ખબર નથી શું થશે ને શું નથી થશે. કામ ધંધા બધા બંધ છે અમારા. તમારા જીવનમાં શું બદલાવ આવ્યો, ઘર પરિવારની કયા પ્રકારની પરિસ્થિતિ રહી? હું વકીલ તરીકે વ્યવસાય કરું છું અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલો છું. અત્યારે જે લોકડાઉનની વચ્ચે જે મજૂરો, ખાસ કરીને જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં બહુ મોટો અંગ કહેવાય, એ લોકોની જે હાલાકી પડી અને જે ટોટલ મિસમેનેજમેન્ટ થયું એના કારણે અત્યારે રિયલ એસ્ટેટની મોટાભાગની બધી સાઇટો બંધ છે. એના લીધે બિલ્ડરોને, બેન્કોને, કસ્ટમરોને બહુ હાલાકી પડી રહી છે. સરકારે મોરેટોરિયમ જાહેર કર્યું છે, પણ એના લીધે વ્યાજ તો આપવાનું જ છે. અન્ય લોકો છે, અન્ય લોકોનો પણ કેવા અનુભવ રહ્યા લોકડાઉનમાં, તેમની કયા પ્રકારની પરિસ્થિતિ હતી તે પણ જાણીશું. બેન, તમે શું કહેશો, તમે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો, ખાસ કરીને કયા પ્રકારની કામગીરી આ લોકડાઉનની અંદર જરૂરિયાત હતી તે થઈ, ક્યાં ઉણપ રહી ગઈ, સરકારની કામગીરી કેવી રીતે માનો છો, આરોગ્યને લગતી બાબતોમાં કેસો જે વધી રહ્યા છે તે બાબતે શું કહેશો? હું ડૉક્ટર પ્રાચી બ્રહ્મભટ્ટ સિમ્સ હોસ્પિટલ સાથે જોડાયેલ છું. સરકારે જ્યારે લોકડાઉન કર્યું ત્યારે બધા સરસ રીતે નિયમોનું પાલન કર્યું. અત્યારે જ્યારે લોકડાઉન 2 મહિના સુધી ચાલ્યું, હવે જરૂર એ પણ ઊભી થઈ છે કે આપણે લોકોને બહાર જવા દઈએ, ક્યાં સુધી આપણે ઘરમાં આવી રીતે લોકોને બંધ રાખી શકીએ. ત્યારે હવે એક બિહેવિયર ચેન્જ આપણે લાવવાનું છે, લોકોમાં એક જાગૃતતા લાવવાની છે કે હોસ્પિટલ તરીકે તો કંઈક અંશે અમે લોકો સેનિટાઇઝિંગ કરવું કે માસ્ક પહેરવું કે બિનજરૂરી ચીજ વસ્તુઓને અડકવું નહીં, એ બધું અમારા બિહેવિયરમાં તો હતું જ, પણ એ હવે સામાન્ય લોકોએ પણ અપનાવવું પડશે. એ લોકોએ માસ્ક પહેરવું, સેનિટાઇઝિંગ કરવું. માસ્કમાં બી ઘણા બધા પ્રકારના માસ્ક હોય છે. ડૉક્ટર ને નર્સ માટે N95 ને જરૂરી છે, પણ સામાન્ય લોકો સાદો રૂમાલ પણ માસ્ક તરીકે ઉપયોગ કરી શકે છે અને એને ડેટોલમાં બોળીને એનો ફરી બી વારંવાર ઉપયોગ કરી શકે છે, કારણ કે હવે ગરમીનું પ્રમાણ બી વધી રહ્યું છે. એટલે માસ્કના લીધે બી પહેરી રાખવાથી માસ્ક અગર ગંદા થઈ જાય તો એને ડિસ્કાર્ડ કરીને નવા વાપરવા એ પણ જરૂરી છે, જેના લીધે આપણે બીજી બધી બીમારીઓને બી રોકી શકીએ. આરોગ્યને લગતી સેવાઓ સાથે તમે જોડાયેલા છો. આ લોકડાઉનની અંદર કયા પ્રકારની સેવાઓમાં ઉણપ રહી જેના કારણે આટલા બધા કેસ વધી રહ્યા છે માનો છો? સેવાઓમાં ઉણપ તો સરકારે પોતાના પ્રયત્નો કર્યા જ છે, પણ આ એટલું કોન્ટેજિયસ છે અને પૂરા વર્લ્ડ લેવલે હજુ આપણે આની વેક્સિનેશનને બનાવવામાં અસફળ રહ્યા છે. એટલે જ્યાં સુધી દવાઓ ના એની શોધાય ત્યાં સુધી આપણે કેવી રીતે આપણી જાતને સાચવવી એના પર આપણે ભારપૂર્વક એ કરીશું. અને ઉણપને આપણે એ કરીએ, પણ અત્યારે એક પોઝિટિવ પોઈન્ટ હું એ પણ કહીશ કે હવે રિકવરી રેટ વધી રહ્યો છે. એટલે એવું નથી કે દરેક લોકોએ પેનિક થવાની જરૂર નથી, પણ આ પરિસ્થિતિને અનુરૂપ આપણે કેવી રીતે આપણી જિંદગી આગળ જીવી શકીએ સારી રીતે, એ આપણા બિહેવિયરમાં લાવવું એ વધારે જરૂરી છે. आपके जीवन में क्या बदलाव आया, ये लॉकडाउन से क्या सीखे आप? देखिए, इस लॉकडाउन से सबसे ज़्यादा फ़ायदा यही हुआ है कि हम लोगों ने अपने जीवन को जो भागम दौड़ से जी रहे थे उसमें एक ठहराव यानी कि एक
हम कहते हैं कि एक रूटीन सेट हुआ है, हेल्थ वाइज हम लोग जागरूक हुए हैं, ये जागरूकता सबके बीच में डेवलप हुआ है इसके अंदर। તમારા માટે લોકડાઉન કેવું રહ્યું, તમારા અનુભવ શું છે, કયા પ્રકારનો બદલાવ આવ્યો, હજી કયા પ્રકારના બદલાવની જરૂરિયાત આપ માનો છો? काफ़ी चीज़ें लोगों को यही था कि हर चीज़ में बाहर जाना, मॉल्स में जाना, यहाँ जाना, बाहर खाना, जंक फूड खाना, जो भी है वो सारी चीज़ों पे थोड़ा ब्रेक लगेगा। तो ये सारी चीज़ें अपनी हेल्थ के लिए, एनवायरनमेंट के लिए ये बहुत पॉजिटिव चीज़ें हुई हैं। તમે શું માનો છો, વડીલો માટે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે કયા પ્રકારની તકેદારીની હવેના સમયમાં જરૂરિયાત પડશે? અત્યારનું આ જે લોકડાઉન છે એમાંથી આપ શું શીખ્યા? सबको सामान्य जीवन हो गया है और हमारा व्यापार फार्मा इंडस्ट्री से जुड़ा हुआ है, लेकिन हमारे को सबसे बड़ी तकलीफ ट्रांसपोर्टेशन की आई है। फार्मा इंडस्ट्री टोटल खुला हुआ है, लेकिन एक तो स्टाफ नहीं आ रहा है और ना ही हमारे पास लेबर है, और ट्रांसपोर्ट की सबसे बड़ी प्रॉब्लम है। ट्रांसपोर्ट 99% बंद थी और ट्रांसपोर्ट के रेट इतने ज़्यादा हाई हो गए हैं। उसके अलावा जो है पार्टियों को टाइम पे माल भी नहीं मिल पा रहा है। यही प्रॉब्लम सबसे बड़ी रही हमारे उद्योग में। અત્યારે જે આરોગ્યની સેવાઓ છે તેમાં કયા પ્રકારના બદલાવની જરૂરિયાત તમે માનો છો? કોર્પોરેશનની કામગીરી બાબતે તમે શું કહેશો? સરકારની કામગીરી બાબતે શું કહેશો? કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, તમે કોને જવાબદાર માનો છો? જવાબદાર આમાં તો કોઈને એવી રીતે ડાયરેક્ટલી માની શકાય નહીં, કેમ કે આ જે સમસ્યા ઉદ્ભવી છે એ કોઈના હાથમાં પણ સમસ્યા હતી નહીં, અને જે રીતે કેસો વધી રહ્યા છે એની કોઈ દવા દારૂ કે કશું કંઈ અવેરનેસ નથી, પણ બધી ગવર્મેન્ટ અને બધી દુનિયાના બધા ડૉક્ટર્સો, સાયન્ટિસ્ટો, ફાર્મા ઇન્ડસ્ટ્રીવાળા તેના માટે રિસર્ચ અને એના ઉપર બધું કાર્યવાહી કરી રહ્યા છે। તમે શું માનો છો, તમારા જીવનમાં શું બદલાવ આવ્યો લોકડાઉન દરમિયાન? सर लॉकडाउन में काफ़ी चीज़ों में चेंज आया है। एक तो रहने सहने के लॉकडाउन से हमको सारी चीज़ों का पता लगा है। दूसरा काम व्यापार के बारे में भी हमको बैठ के सोचने का बहुत बड़ा मौका मिला है, और इस दौरान काफ़ी कुछ चीज़ें जो हम नहीं करते थे वो जहन में आनी शुरू हुई। कौन से व्यापार से जुड़े हुए हैं और उसमें क्या बदलाव आएगा अभी? देखिए, मेरा प्लाईवुड का और फर्नीचर का व्यापार है, और इस लॉकडाउन के बाद तो ये कह सकते हैं कि ये पूरा बिल्कुल पटरी से उतर चुका है। कामदार जो आदमी काम करने वाले थे वो एक भी नहीं है, कोई काम करने वाला इसमें नहीं है। लेकिन अगर सरकार ने जिस तरीके का पैकेज दिया है, और वो पैकेज में अगर बराबर तरीके से लोगों में वो बट जाए और बाज़ार में वो पैसा आ जाए, तो ये शायद लगता है कि ये कुछ समय के बाद ये रोटेट होना शुरू हो जाएगा।